પેટલાદ દારૂનું હબ બન્યું ત્રીજા દિવસે વધુ ₹18.58 લાખનો દારૂ ઝડપાયો. પેટલાદમાંથી ત્રીજા દિવસે ₹18.58 લાખનો વિદેશી દારૂ ઝડપાતા પેટલાદ દારૂનું હબ બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કલાલ પીપળમાં રહેતા બુટલેગરે અઝહરી પાર્કના ખુલ્લા પ્લોટમાં છુપાવેલી વિદેશી દારૂની 1172 બોટલ સાથે 2 શખ્સો ઝડપાયા હતા. જોકે મુખ્ય સૂત્રધાર મોહસિન મિયા લિયાકત મિયા મલેક હજુ પણ પોલીસ પકડથી દૂર છે. છેલ્લા 3 દિવસ દરમિયાન બુટલેગરનો કુલ ₹25.20 લાખનો વિદેશી દારૂ ઝડપાઈ ચૂક્યો છે. પેટલાદના કલાલ પીપળમાં રહેતા મોહસિન મિયા લિયાકત મિયા ઉર્ફે LK મલેકે મળતિયાઓ સાથે મળી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી કલાલ પીપળ પાસે આવેલા અઝહરી પાર્કના ખુલ્લા પ્લોટમાં મૂક્યો હોવાની પેટલાદ ટાઉન પોલીસ મથકને બાતમી મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડી મોહમ્મદ શકીલ ઉર્ફે પાર્ટનર હાફિઝા અલી સૈયદ અને મોઇનુદ્દીન ઉર્ફે બાટલો મોહમ્મદ ફારૂક કાજી બંને રહેવાસી પેટલાદને વિદેશી દારૂની 1172 બોટલો સાથે ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછમાં મોઇન મિયા, મુનાફ મિયા મલેક, તૌસીફ ઉર્ફે રાજુ, અનવર મિયા મલેક, સાજિદ ઉર્ફે અરબડી, ડોસુ ખાન પઠાણ ત્રણેય રહેવાસી પેટલાદ અને શોએબ અલી મુખ્તિયાર અલી સૈયદ રહેવાસી ઠાસરાના નામો ખુલ્યા હતા. પોલીસે ₹18,58,200નું વિદેશી દારૂ અને 2 મોબાઈલ મળી કુલ ₹18,60,700નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર મુખ્ય સૂત્રધાર મોહસિન મિયા મલેક ઝડપાયેલા 2 શખ્સો સહિત કુલ 7 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. નોંધનીય છે કે છેલ્લા 3 દિવસ દરમિયાન બુટલેગરનો કુલ ₹25.20 લાખનો વિદેશી દારૂ ઝડપાઈ ચૂક્યો છે. જ્યારે હજુ સુધી બુટલેગર મોહસિન મિયા લિયાકત મિયા મલેક પોલીસ પકડથી દૂર હોવાથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. બુટલેગર અને સાગરીતો વિરુદ્ધ ચોથી પોલીસ ફરિયાદ. પેટલાદના બુટલેગર મોહસિન મિયા લિયાકત મિયા મલેકે બહારથી વિદેશી દારૂ મંગાવી વિવિધ જગ્યાઓએ મૂક્યો હોવાની બાતમીના આધારે આણંદ LCB અને SOGએ દરોડા કર્યા હતા. જેમાં 2 દિવસમાં કુલ ₹3.63 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છે. અત્યાર સુધીમાં બુટલેગર અને તેના સાગરીતો સામે 4 પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. હેડ કોન્સ્ટેબલના રિમાન્ડ પૂરા થતા જેલ હવાલે કરાયો. પેટલાદ ટાઉન પોલીસના મથકના હેડ કોન્સ્ટેબલ સુનિલ કુમાર મકવાણાને આણંદ LCBએ ₹3.63 લાખના વિદેશી દારૂ સાથે ઝડપી પાડ્યો હતો. આ અંગે પેટલાદ ટાઉન પોલીસે ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલને કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. ગુરુવારે 1 દિવસના રિમાન્ડ પૂરા થતા હેડ કોન્સ્ટેબલને જ્યુડિશિયલ કસ્ટડીમાં ખંભાતની જેલ હવાલે કર્યો હતો. અગાઉ હેડ કોન્સ્ટેબલ બુટલેગરના દારૂ સાથે ઝડપાયો હતો. પેટલાદ ટાઉન પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે બુટલેગરનો દારૂ ઘરમાં છુપાવ્યો હોવાની બાતમીના આધારે આણંદ LCBએ રંગાઈપુરા, પંચવટી પાર્ક, વાડિયા વિસ્તારમાં દરોડો કરી ઘરમાંથી ₹3,63,360ના દારૂ સાથે હેડ કોન્સ્ટેબલ સુનિલ કુમાર જશભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો. ઉપરાંત LCB અને SOGની ટીમે અન્ય 2 સ્થળોએથી દારૂ જપ્ત કર્યો હતો. ત્યારે પોલીસની સંડોવણી સામે આવ્યા બાદ આખરે ટાઉન પોલીસ જાગી હતી અને ₹18.58 લાખના દારૂ સાથે બુટલેગરના 2 સાગરીતોને ઝડપી પાડ્યા હતા. TV18 ન્યૂઝ, પેટલાદ.